કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 8. લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. વિશ્વયુદ્ધ શૂન્ય કથાનકના ભાગ 1-7માં યુદ્ધના મંડાણ, ભીષ્મ પિતામહના સેનાપતિ પદે થયેલા 10 દિવસના યુદ્ધનો વૃત્તાંત, દ્રોણના સેનાપતિ પદે ચક્રવ્યૂહમાં થયેલું અભિમન્યુનું મૃત્યુ, ભીમપુત્ર ઘટોત્કચનું મૃત્યુ અને અર્જુનની આત્મબલિદાનની પ્રતિજ્ઞાની કથા સાંભળી. અને હવે આગળ. વાસુદેવ, 5 પાંડવમાંથી એક પણનું મૃત્યુ થાય તો આપને પણ સાથે મરવું, તે પ્રતિજ્ઞામાંથી હું આપને મુક્ત કરું છું. અર્જુનના આ શબ્દો સાથે પાંડવ પક્ષમાં હાહાકાર મચી ગયો હતો. પરંતુ પાર્થ, તું પ્રતિજ્ઞાબદ્ધ છે તેમ હું પણ છું, કહેતા કૃષ્ણ હસ્યા હતા. પરંતુ અર્જુનને સમજ નહોતી પડી કે કૃષ્ણ તેના મૃત્યુ પર હસી રહ્યા હતા કે પોતાના મૃત્યુ પર. જો જયદ્રથ પણ કેટલો ખુશ છે નહીં, કહેતા કૃષ્ણએ જયદ્રથ તરફ દ્રષ્ટિ કરી હતી. જયદ્રથે પણ સંગ્રામ જીતી લીધો હોય તેમ છાતી ફૂલાવીને કૌરવ યોદ્ધાઓની વચ્ચેથી 2 ડગલા આગળ આવી ક્રૂર હાસ્ય કર્યું. હા પાર્થ, હું ખુશ છું, અને હવે તું પણ ખુશ થઈ તારી પ્રતિજ્ઞાનું પાલન કર. એક ક્ષત્રિયને પ્રતિજ્ઞાના પાલનની ખુશી જ હોવી જોઈએ ને, કહીને ખડખડાટ હસવા લાગ્યો હતો જયદ્રથ. પરંતુ 1/4 ઘટિકા પૂરી થતાં જ સૂર્યગ્રહણ પૂરું થયું હતું અને ચંદ્રની પાછળથી સૂર્યની સોનવર્ણી કોર બહાર આવવા લાગી હતી. તે જોતાં જ કૃષ્ણએ ગાંડીવ, ધનુષ્ય અને બાણને અર્જુન તરફ કરતા બોલ્યા, પાર્થ, સૂર્યોદય હજી નથી થયો. લે, આ ગાંડીવ સંભાળ. અને બાકીનું વિધાન કૃષ્ણ પૂરું કરે તે પહેલાં જ જયદ્રથ અને કૌરવ સેના વચ્ચેથી દ્રષ્ટિગોચર થતી ક્ષિતિજમાં સૂર્યગ્રહણ પછીનો અને સૂર્યાસ્તની થોડીક પળો પહેલાંના ક્રાંતિવર્ણ સૂર્યને ચંદ્રના પડછાયામાંથી બહાર આવતો જોઈ એક પળનોય વિલંબ કર્યા વગર ચપળતાથી અર્જુને કૃષ્ણના લંબાયેલા હાથમાંથી ગાંડીવ ઉપાડી શરસંધાન કરી દીધું. અચાનક બનેલી ઘટનાથી જયદ્રથ બિલકુલ ગાફેલ હતો. તેને ખ્યાલ આવતા તે ભાગવા તો ગયો, પરંતુ થોડાક ડગલા માંડ પાછળ ખસી શક્યો હશે ત્યાં તો ગાંડીવમાંથી છૂટેલું બાણ તેની છાતી સોંસરવું નીકળી ગયું હતું. ચારેય તરફ હાહાકાર મચી ગયો હતો. પરંતુ જયદ્રથના મૃત્યુનો બદલો કૌરવો લઈ શકે તેમ નહોતા, કારણ કે સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. તેથી યુદ્ધનો સમય પૂરો થઈ ચૂક્યો હતો, અને તે સાથે અર્જુનની પ્રતિજ્ઞા પણ. દ્રોણને એક વાત ખૂંચી રહી હતી. પોતે સેનાપતિ હોવા છતાં કૌરવના મહાન યોદ્ધા જયદ્રથને બચાવી શક્યા નહોતા. તે એટલા ગુસ્સામાં હતા કે રાત્રે સેવા શુશ્રૂષા માટે આવેલ અર્જુનને પણ સેવા શુશ્રૂષાની ના પાડી દીધી હતી. 15મા દિવસે યુદ્ધમાં ઉતર્યા ત્યારે દ્રોણ ભારે ક્રોધાવેશમાં જ હતા. ગઈકાલનો બદલો લેવા તેઓ તરસી રહ્યા હતા. તે પૂરી તાકાતથી લડી રહ્યા હતા. પાંડવ સેનાને મોટી હાનિ પહોંચાડી રહ્યા હતા. મધ્યાહન થતાં સુધીમાં તો દ્રુપદને અને 1 પ્રહર બાકી હતો ત્યાં વિરાટ રાજાને હાણી નાખ્યા હતા. અર્જુનને લાગ્યું કે ગુરુદેવ વધુ ભયંકરતા ધારણ કરી રહ્યા છે. કૃષ્ણ સાંભળે તેમ તે બોલ્યો, વાસુદેવ, ગુરુદેવને રોકવા જરૂરી છે. પાર્થ, ચિંતા ના કર, દીવો બુઝાતા પહેલાં વધુ પ્રજ્વલિત થતો હોય છે, કહેતા તેણે રથને આગળ લીધો. જોકે અર્જુનની ચિંતાનો ખ્યાલ તો સર્વજ્ઞ કૃષ્ણને ક્યારનો આવી ગયો હતો, એટલે તેણે ભીમસેન તરફ એક સંદેશો ક્યારનોય મોકલી દીધો હતો, અને ભીમે તેનો અમલ પણ કરી દીધો હતો. હા, ભીમસેને દુર્યોધનનો સૌથી ચાહિતો હાથી, કે જેનું નામ અશ્વત્થામા હતું, તેને મારી નાખ્યો હતો, અને યુદ્ધ મેદાનમાં આવી ઉછળીને બૂમો પાડવા લાગ્યો હતો, અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. દ્રોણના પુત્રનું નામ પણ અશ્વત્થામા હતું. શું? અશ્વત્થામા? મારો પુત્ર હણાયો? બબડતા તે દોડ્યા. તેનો યુદ્ધનો ઉત્સાહ ઓચરવા માંડ્યો હતો. યુધિષ્ઠિરની નજીક જઈ જાણવા પ્રયાસ કર્યો.
યુધિષ્ઠિર તરફથી નરો વાહ કુંજરો વાહ સાથે પુષ્ટિ મળતા જ પુત્ર વિયોગમાં તેને યુદ્ધનો મોહ ઉતરી ગયો. તેણે શસ્ત્રો ત્યાગી દીધા. તે જ વખતે પાંડવ સેનાપતિ ધૃષ્ટધુમ્ને કૌરવ સેનાપતિ દ્રોણનું શીશ કાપી નાખ્યું હતું. યુદ્ધના 16મા દિવસે કૌરવ સેનાને ફરી એક નવો સેનાપતિ મળ્યો. તે હતો મહારથી કર્ણ. પરંતુ હવે યુદ્ધનો અંત પણ નજીક આવી રહ્યો લાગતો હતો, કેમ કે હવે બંને પક્ષોની કુલ 18 અક્ષોહિણી સેનામાંથી માત્ર એકાદ અક્ષોહિણી સેના જ તો બચી હતી. દુર્યોધનના માત્ર 22 ભાઈઓ જ તો હવે જીવંત હતા. તેમાંથી એક યુયુત્સુ તો પાંડવ સેનામાં હતો. આજ આખો દિવસ ભીમ યુદ્ધ મેદાનમાં ફરતો રહી દુશાસનનો પીછો કરતો રહ્યો હતો. રોજ 2 અક્ષોહિણી સેના મેદાનમાં હોય છે, તેના બદલે આજે એકાદ અક્ષોહિણી સેના જ મેદાનમાં હતી. તેથી યુદ્ધ મેદાન ખાલી ખાલી લાગતું હતું. 25 શતાંશ ચોરસ યોજન એટલે કે 40 ચોરસ કિલોમીટરના મેદાનમાં ભીમ આખો દિવસ ફરતો રહ્યો હતો. તેણે આજ પોતાની એક પ્રતિજ્ઞા પૂરી કરવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો હતો અને એ અવસર સાંજ થતામાં મળી પણ ગયો. દુશાસનને તેણે પકડી પાડ્યો હતો. દુશાસનને જોતા જ દ્રૌપદીના વાળ ખેંચવો અને વસ્ત્રહરણ કરતા દુશાસનની છબી દ્રષ્ટિ સામે આવી ગઈ અને તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેને જમીન પર ચત્તો પાટ પટકીને છાતી પર ચડી બેઠો ભીમસેન. તેના ગુસ્સાની કોઈ સીમા રહી નહોતી. ગુસ્સો માણસને શક્તિહીન બનાવી દે છે, તેમ ક્યારેક અપાર શક્તિ પણ આપી દે છે. ભીમસેનની શક્તિ ગુસ્સાએ અનેક ગણી વધારી દીધી હતી. તેણે પૂરી તાકાતથી દુશાસનના બંને હાથ મૂળમાંથી ખેંચી હવામાં ફંગોળી દીધા અને તેની છાતી ચીરીને રક્તપાન કર્યું. ત્યાંથી સીધા જ દ્રૌપદીની કુટીરમાં જઈ લોહી લુહાણ હાથે દ્રૌપદીના કેશ ચીંચ્યા. યુદ્ધના 16 દિવસ પૂરા થયા હતા. કર્ણ કૌરવ સેનાના સેનાપતિ પદે હતો. તેનું મુખ્ય લક્ષ્ય તો અર્જુન જ હતો. પરંતુ અર્જુનને હણવા તેણે જે શસ્ત્ર સાચવી રાખ્યું હતું તેનો ઉપયોગ તો ઘટોત્કચને મારવા કરી નાખ્યો હતો. હવે અર્જુનને મારી શકે તેવું કોઈ શસ્ત્ર તેના ભાથામાં બચ્યું નહોતું. એ વાત જ તો તેને કોરી ખાતી હતી. રાત્રે વ્યૂહરચના ઘડતી વખતે દુર્યોધનને આશંકિત જોતા કર્ણએ તેને વચન આપી દીધું હતું. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 8. ધન્યવાદ.